સૌથી પહેલાં તો વાલા મિત્રોને જય શ્રી મેલડીમાં. આજે હું તમને એક વાત કહેવા જઈ રહી છું. પહેલાં તો તમને હું કાન પકડીને માફી માંગી લઉં છું, કેમ કે ઘણા લોકોને મારી વાત ગમશે ને ઘણાને ન પણ ગમે, એટલા માટે મેં કાન પકડીને માફી પણ તમારી બધાને મેં માંગી લીધી છે. જો મારી વાત તમને ખોટી લાગે તો સોરી ને મને માફ કરી નાખજો. પણ હા, એ વાતમાં છે ને મારી માં મેલડી પણ છે, એટલે જે મેલડીમાં છે તો મારી વાત ગલત નહીં, પણ ઘણાને લાગે તો આ વાત છે ને એક છોકરીની છોકરાને તમને હું કહેવા જઈ રહી છું. એમાં મેલડીમાં પણ છે તો સારી વાત લાગશે ઘણાને. તો છે ને 5 વર્ષનો સંબંધ હતો એક છોકરીનો ને એક છોકરાનો. તો થોડાક જ દિવસોમાં છે ને એ છોકરી છે ને બીજા વ્યક્તિ સાથે એને લગ્ન કરી લીધા ને એને છોકરાને એનો ઉધારો મૂકીને વહી ગઈ. પહેલાં તો એને ખૂબ મોટા મોટા સપના બતાવી કે તારી સાથે હું હંમેશા રહીશ, તારી જિંદગીભર હું તારો સાથ આપીશ. અને હવે થોડાક જ દિવસોમાં એ છોડીને જતી રહી એને મૂકીને. તો એ છોકરો મતલબ એને બહુ સારી રીતે રાખતો, અને હવે છે ને એનો કાંઈ સંબંધ છે ને તો એના છોકરાને છે ને એનું મગજ કાંઈ ઠેકાણે નહોતું રહ્યું, કેમ કે બહુ એને બહુ ચાહતો, એટલા માટે. તો એને વિચાર્યું કે હવે મારે આત્મહત્યા કરી લેવી છે કે મારે દવા જ પી લેવી છે. તો એને વિચાર્યું કે હવે મારે આ જિંદગી છોડી જ નાખી છે, મારે મરી જ જવું છે. એને આવું વિચાર્યું કે છોકરી જે મને ગમે છે ને એ વ્યક્તિ મને નથી મળવાનું, એટલા માટે એને આવું વિચાર્યું. તો મારામાં થોડાક દિવસો પહેલાં કોમેન્ટ આવી, તો અને મેં એને શું કીધું કે એને મને એક મેલડી માને પણ માનતા હશે, તો એટલા માટે મારા મેલડી મારા વિડીયો જોઈને મારા મોબાઈલમાં કોમેન્ટ કરી કે આવું આવશે, તો આવી રીતે મને લખીને કોમેન્ટ કર્યું. તો મેં એને કીધું કે ભાઈ, કોઈ પણ છોકરીને કારણે છે ને દવા પીને મરવાનું કાંઈ કામ નથી. શા માટે દવા પીને? આપણા કેટલા ભગવાન જેવા મા બાપ છે. જો આપણે દવા પીને આત્મહત્યા કરી લઈશું તો આપણા મા બાપ છે એને કોણ હાચવશે? એની ખુશી તો આમને આમ જ તો મા બાપ તો જે છોકરા જવાન આવી રીતે મરી જાય તો મા બાપ તો જીવતે જીવત મરી જાય. તો મેં બીજું તો એને કાંઈ નહીં દીધું કે ભાઈ, તમને એકવાર છે ને એકવાર મારી માં મેલડી માના મંદિરે જઈને તમે એકવાર જરૂરથી, પછી ભલે તમે દવા પીને મરી જાઓ, પણ હા એકવાર તમે મેલડી માના મંદિરે 5 મિનિટ છે જરૂરથી મેલડી માના દર્શન કરીને આવજો, યા 5 મિનિટ બેસીને આવજો. તો તમને શું લાગે? પછી ભલે તમે દવા પીને મરી જાઓ. તો છે ને તો એ ભાઈ છે ને મેલડી માના મારી વાત માની, મેં કોમેન્ટ કરી મારી વાત માની હશે તો મેલડી માના મંદિરે ગયો. નાનું એવું મંદિર છે, ક્યાંનું મને ખબર નહીં, ભાઈનું નામ હું નથી જાણતી વળતર. તો એ ભાઈ છે ને મેલડી માના મંદિરે ગયો ને દર્શન કર્યા. તો પછી થોડાક જ દિવસો પાછી કોમેન્ટ કે વાહ બેન કે મને તો બહુ રાહત મળી ગઈ, બહુ શાંતિ મળી ગઈ. મારા મનમાં છે ને હવે છોકરીનો ખ્યાલ છે ઓછો, અને હવે છે ને હું બહુ જ મારા મમ્મી પપ્પાની સાથે ખુશ રહું છું. કાંઈ નહીં, જો એ છોકરી આપણા નસીબમાં નહીં હોય ને તો એ જતી રહે, અને જો આપણે આપણી કદર ન કરે ને તો એને આપણે જવા દેવાનું, એને આપણે રાખીને કાંઈ કામ નથી. જો એ સારું માણા નહીં હોય ને તો ભગવાન કે આપણી માતાજી છે ને આપણી જાતે જ એ માણાને કાઢી મૂકશે. અને ક્યારે પણ કોઈ પણ ધોકો દે કે આ કરે તો આપણે દવા પીવાનું નહીં, આત્મહત્યા ક્યારેય નહીં કરવાની. આપણા મા બાપ આપણે આટલી ખુશીથી આપણે મોટા કર્યા છે, એટલા માટે મા બાપની ખુશી માટે આપણે હંમેશા એની સાથે રહેવાનું, એમની સાથે ગમે ત્યારે દુઃખમાં. અને પાછો માથે મેલડીમાંનો હાથ હોય પછી આપણે ક્યાં હારી જવાના છીએ? તો આવી છે મારી માં મેલડીમાં લીલા. આત્મહત્યા કરવાનું મન થઈ ગયું તો પણ જો મારી માં મેલડી એવી છે ને ગમે એવાને શાંતિ આપી દે, કે એને પ્યારી પ્યારી માં છે. આજે પણ એ ભાઈ અત્યારે એની મમ્મી પપ્પાની સાથે ખુશ રહે, એની 2 બહેનો પણ છે, અને ભાઈ એક જ ભાઈ હતો. તો આજકાલની છોકરી કે છોકરા એમને બધાની કોક તો સારા હોય, તો આજકાલના છોકરા છોકરીની છે ને ચાળે નહીં લાગવાનું. હંમેશા છે ને કોક સારું પણ હોય એવું નહીં, કોક હંમેશા સાથ પણ નિભાવે. બાકી કોક આવા હોય ને જે ટાઈમપાસ કરવાવાળા એ તો છોડીને જતા રહે, તો આપણે છે ને એને કાંઈ જોવાનું થતું નથી. આપણી રીતે હંમેશા ચાલ્યા કરવાનું, મહેનત કરવાનું, અને મમ્મી પપ્પાને ખુશ રાખવાનું. હું તો આવી રીતે કહું, મારા મમ્મી પપ્પાની સાથે રહું છું. જે કાંઈ મારી પણ ભૂલ થઈ હશે કાંઈ પણ, તો જે કંઈ ભૂલ આપણી થઈ ગઈ હશે ને કાલે, તો હવે જો હવેના દાડા આવે ને એમાં આપણી ભૂલો આપણે સુધારી લેવાની. એમ કે માડી અમને ભૂલ થઈ ગઈ હોય, અમારી ભૂલ ચૂક માફ કરી નાખે, તો આપણે મેલડી દેવ આપણે હંમેશા ખોડે રાખશે. અને અમારી મેલડીમાં, અમારા જો મેલડીમાંના ભક્તો છે ને એને ખબર જ છે કે આપણી મેલડી દેવ કેવી છે. મારી મેલડીમાંની તો વાત જ અલગ છે, કેટલી પ્યારી છે. તો આવો છે મારો વિડીયો. અને હા, એ ભાઈ છે એને ખૂબ જ રાહત મળી છે, અને ખૂબ ખુશ રહે છે ને. હવે થોડી એ છોકરીની છે ને લાઈફમાંથી, મતલબ એની જિંદગીમાંથી એની યાદો છે ને ધીરે ધીરે કાઢી નાખશે. કોણ કાઢશે? અમારી મેલડીમાં કાઢશે. મેલડીમાં દર્શન કરે ને મેલડીમાંનો આપણે સારું ન કરે એવું કોઈ દી બને જ નહીં. તો એને માં તો આ બધાને જય શ્રી મેલડીમાં. એક મસ્ત મજાનો મેં મેલડીમાંની કહાની પણ બનાવી છે મિત્રો, એ પણ હું તમને જરૂરથી થોડાક દિવસમાં સંભળાવીશ. ત્યાં તક તો જય શ્રી મેલડીમાં, બધાને બાય બાય.